તો સંદેશ ન્યૂઝ દ્વારા ઓપરેશન પાતાળ પ્રસારિત કરવામાં આવ્યું હતું અને ગૃહમાં મુદ્દો ગુંજ્યો છે। કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે નિવેદન આપ્યું કે ખનીજ માફિયાઓએ રાજ્યની સંપત્તિને નુકસાન પહોંચાડ્યું। માત્ર કોરી જ નહીં પરંતુ ટનલ બનાવી દેવામાં આવી। ખનીજ માફિયાઓ સામે ગુસ્સીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવે। ગેરકાયદેસર ખનન બાબતે અમારા સભ્ય શ્રી જિગ્નેશભાઈ મેવાણીએ પ્રશ્ન પૂછેલો અને જે રીતે સરકારે ઉડાવ જવાબ આપ્યો છે। જિગ્નેશભાઈએ પ્રશ્ન પૂછ્યો હતો કે જે લોકો ખુલ્લેઆમ ખનીજનું ખનન કરે છે, ગેરકાયદેસર રીતે ખનન કરે છે, ખનીજ માફિયાઓ છે અને સામાન્ય લોકો એમની સામે ફરિયાદ કરી શકતા નથી। અધિકારીઓ પણ જો એમની વિરુદ્ધમાં કાર્યવાહી કરે તો એમની એ દાદાગીરી કરી અને એમને ડરાવે છે। ત્યારે એક પત્રકાર દ્વારા આ બધી માહિતી પૂરી પાડી અને જે રીતે ટનલો બનાવી છે આ બધી બાબતની જિયોગ્રાફિકલ રીતે તપાસ કરી અને જે પણ જવાબદાર હોય એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ। એને ઘૂસખીકોક કે પાસા નીચે ધકેલી દેવા જોઈએ।